ભાવનગરની એસબીઆઈ બેંક સાથે રૂપિયા 1.35 કરોડથી વધુની છેતરપિંડી મામલે ઝડપાયેલ 4 મહિલા સહિત કુલ 6 ઇસમોને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એસબીઆઈ બેંકમાંથી વર્ષ 2023 થી 25 દરમિયાન પીએમઈજીપી યોજના અંતર્ગત લઘુ ઉદ્યોગના નામે 4 મહિલાઓને રૂપિયા 1.35 કરોડની લોન અપાઈ હતી. બેંકમાંથી લોન લેવા માટે ખોટા બિલો એજન્ટ ભરત સુખદામલ અડવાણી તથા અન્ય બેંક એજન્ટ સુનિલ ત્રિલોકચંદ હાસેજાએ સાચા તરીકે રજૂ કરી સીસી લોન મેળવી લોનની રકમમાંથી મશીનરી અને સ્ટોકની ખરીદી નહીં કરી બેંક સાથે છેતરપિંડી આચરી હતી. બેંક મેનેજર દ્વારા આ મામલે નિલંબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લોન ધારક ભૂમિબેન નિખિલભાઈ પંડ્યા, કિરણબેન જીતેન્દ્રભાઈ રાઠોડ, જલ્પાબેન પિયુષભાઈ શાહ, જાગૃતિબેન વિવેકભાઈ લાલવાણી, ભરત સુખદામલભાઈ અડવાણી અને સુનિલ ત્રિલોકચંદ હાસેજાને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.